જય માતાજી બહેનો અને ભાઈઓ, ધરમ કરમ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. મિત્રો, ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે ત્યારે આજે આપણે માતા કાત્યાયનીના ગુણગાન ગાઈશું. માતાનું સ્વરૂપ, પૂજા, કથા અને મહાત્મ્ય સ્વરૂપ વર્ણન ભાવથી સાંભળીએ. નવરાત્રિના છઠ્ઠા દિવસે પૂજાતી માતા કાત્યાયની નવદુર્ગા માનું છઠ્ઠું સ્વરૂપ છે. માતાજીનો રંગ કૃષ્ણવર્ણ છે. માતા 4 ભુજાઓ ધરાવે છે. એક હાથમાં ખડગ, બીજા હાથમાં પુષ્પ એટલે કે પદ્મ છે. 2 હાથમાં અભય અને વરદ મુદ્રા છે. માતા સિંહ પર આરૂઢ છે. માનું દિવ્ય તેજસ્વી મુખ મહાશક્તિનું પ્રતીક છે. તેમનું સ્વરૂપ વીરતા, શૌર્ય અને રાક્ષસ વિનાશ કરનારી છે તેવું દર્શાવે છે. મિત્રો, હવે આપણે જોઈએ નવરાત્રિમાં ખાસ પૂજાવિધિ. સવારમાં સ્નાન કરી સ્વચ્છ પીળા અથવા લાલ વસ્ત્ર ધારણ કરવા, માતાજીના ચિત્ર કે પ્રતિમાને ગંગાજળથી પવિત્ર કરી લાલ ફૂલ, કુમકુમ, ચંદન અર્પણ કરવું, સુગંધિત ધૂપ દીપ પ્રગટાવી પૂજા કરવી, મધ, ઘી અને શહદથી બનાવેલા ભોગ અર્પણ કરવાથી માતાજી પ્રસન્ન થાય છે. માતાની આરતી ઉતારવી અને મંત્ર જાપ કરવો. માતા કાત્યાયણીના મુખ્ય મંત્રો અને સ્તોત્રો જોઈએ તો માતાનો બીજ મંત્ર છે ઓમ હ્રીમ કાત્યાયન્યઈ નમઃ. પૌરાણિક કાત્યાયની માતાનો મંત્ર છે કાત્યાયની મહાભાગે મહાયોગિન્યધીશ્વરી નંદગોપસુતમ દેવી પતિમ મે કુરુપેશ્ચ. આ મંત્ર ખાસ કરીને કન્યાઓ માટે સારા જીવનસાથીની પ્રાપ્તિ માટે જપવામાં આવે છે. હવે જોઈએ નવરાત્રિ આરાધના મંત્ર. ઓમ દેવી કાત્યાયન્યઈ ચ વિદ્મહે કન્યાકુમારી ધીમહિ તન્નો દુર્ગા પ્રચોદયાત. દુર્ગા સ્તુતિ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હવે આપણે જોઈએ કથા. પુરાણોમાં વર્ણવ્યું છે કે કાત્યાયન ઋષિએ તપસ્યાથી માતાનું આવાહન કર્યું. તેમના આશીર્વાદથી માતા કાત્યાયનીનો અવતાર થયો. તે સમયમાં મહારાક્ષસ મહિષાસુરે દેવો, પૃથ્વી અને સ્વર્ગમાં ઉથલપાથલ કરી હતી. તમામ દેવતાઓએ પોતાની શક્તિનો અંશ આપી એક અદ્ભુત રૂપે શક્તિ સ્વરૂપ દેવી પ્રગટ કરી. એ જ માતા કાત્યાયની. તેમણે સિંહ પર આરૂઢ થઈને મહિષાસુરનો સંહાર કર્યો. બીજી કથા અનુસાર ગોપીઓએ કૃષ્ણને પતિરૂપે મેળવવા માટે કાત્યાયની મંત્રનો જાપ કર્યો. તેથી તેઓ કન્યા કલ્યાણદાયિની કહેવાય છે. કાત્યાયની મહાત્મ્ય. કાત્યાયની માતાની પૂજાથી દુષ્ટ શક્તિઓ નાશ પામે છે. ભક્તને શૌર્ય, સાહસ અને અડગતા પ્રાપ્ત થાય છે. કન્યાઓ માટે યોગ્ય પતિની પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ ઉપાસના ગણાય છે. ઘરના કલહ, દુશ્મનોનો ભય અને કષ્ટો દૂર થાય છે. આધ્યાત્મિક રીતે મહાત્મ્ય જોઈએ તો કાત્યાયની માતાની ઉપાસના કરવાથી સાધકને અજ્ઞા ચક્ર, ભ્રૂમધ્ય સ્થિત ચક્રની સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. ભાઈઓ અને બહેનો, માતા કાત્યાયની પૂજા, આરાધના કે ઉપાસના કરવાથી ભક્તને આત્મબળ, અડગતા પ્રાપ્તિ થાય છે અને દુષ્ટોના વિનાશની શક્તિ આપે છે. તેમની ઉપાસનાથી મનુષ્યના જીવનમાં સૌભાગ્ય, શાંતિ અને શૌર્યનું આગમન થાય છે. ચાલો ભક્તજનો, અંતમાં સૌ મળીને પ્રાર્થના કરીએ. જય અંબે ગૌરી, માયા જય શક્તિ. માતા કાત્યાયનીની કૃપાથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય. જય અંબે. વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં જય માતાજી અવશ્ય લખજો મિત્રો.